રામ રામ ને સીતારામ બધાને. હવે બપોરના 4 વાગ્યા અને આજે શું છે કે ગરમી બહુ વધારે છે અને એક દિવસ હમણાં શું છે કે બહુ ગરમી વધારે પડે ને તો એક દિવસ તરબૂચ આપણે ખાવાની જરાક ઈચ્છા થઈ તો આપણે શું છે કે તરબૂચ લઈ આવ્યા અને આપણે શું છે કે આજે નાસ્તો કરીએ. આપણે ચા પાણી પીધા અને હવે આપણે તરબૂચ મોરીને નાસ્તો કરીએ એનો આજે. સરસનું છે આજે તરબૂચ A1 થોડું લાલ અને આ જોવો કે આજે આપણે શું છે ઘણા દિવસ ત્યાં ખાવાની ઈચ્છા હતી તો એક ને આજે ગરમી થોડીક વધારે દેખાય છે. છે લાલ સરસ નીકળ્યું છે અને તમે આલો ખાવા જો આજે કેવી છે લાલ સરસનું અને બી પણ ઓછા છે એટલે એમ કે રસોઈ મીઠું એમ કે હવે આપણે શું છે કે તરબૂચનો નાસ્તો તો કરી લીધો. સરસનું નીકળ્યું મીઠું અને ટૂંકણીવાળું અને આપણે શું છે કે આ નાસ્તો કરી લીધો પણ હવે આપણે શું છે કે એના આજે ઓલી છાલ વધીને એના આપણે શું છે કે તૂટી ફૂટી બનાવશું. આપણે તૂટી ફૂટી બનાવશું આપણે તો આ જો ઘોરી અને કટકા કરી અને આપણે પછી આગલા વિડીયોમાં બતાવશું કઈ રીતે આપણે બનાવશું નહીં. તો આ રીતે જો બનાવું છું અને પછી અમે તમને દેખાડશું. જો આ આપણે શું છે કે એની છાલું છે અને આપણે શું છે કે એને પાછળની જે છાલ આવે ને એ આપણે કાઢી નાખશું અને પછી આને ધોઈ અને આને બનાવશું આપણે. તો આપણે જો આ રીતે એની છાલ કાળી છાલ હોય ને એ આ રીતે આમ કાઢશું. હાલો હવે આપણે આના કટકા કરી નાખ્યા અને આવડા પીસઈ કરી નાખ્યા છે. હવે આપણે આને શું છે 2 પાણીએથી ધોઈ અને પછી આને બાફશું. આને એ હવે શું છે કે આ ચાસણી બનાવવી છે તો આપણે હવે આપણે ખાંડ નાખી દઈએ. એક વાટકો એક આપણે આ શું છે કે 2 વાટકા પાણી નાખશું. આપણે શું છે કે આ 2 વાટકા થઈ ગયા પાણી. હવે આપણે એને શું છે કે ચાસણી આવવા દઈએ, ગરમ થવા દઈએ, ઉકાળવા દઈએ. અને આને શું છે કે આપણે ઓલી તાર આવે ને એવી ચાસણી નથી બનાવવાની. જરા ગરમ પાણી થાય અને થોડીક ખાંડ ઓગળે એટલું જ આપણે કરવાનું છે આમાં. તો આપણે શું છે કે આ મૂક્યું છે અને જોઈ લઈએ હવે હમણાં થઈ જાય એટલે. હવે આપણે શું છે કે આ
સરસની બફાઈ ગઈ છે અને આને સરસની થઈ ગઈ પીસ અને ઉકળી પણ ગઈ છે અને પાણી આને નિતારી લીધું અને આ કેવી છૂટી સરસની થઈ છે અને આ ચાસણી હવે તૈયાર થવા આવી છે. બહુ આપણે ગરમ આને કરવાની નથી. તો હવે આપણે શું છે કે આમાં હવે નાખી દઈએ આને. આને હવે શું છે કે આપણે 10 મિનિટ ઉકાળવા દેવી પડશે આમાં ચાસણીમાં.